કચ્છ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર અને મોદી કી ગેરંટી અંગે પત્રકાર પરિષદ યોજાઈ। લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય जनता पार्टी સજ્જ જોવા મળી રહી છે। કચ્છ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર અને મોદી કી ગેરંટી અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વર્ચન તેમજ ધારાસભ્ય અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા હતા। भारतीय जनता पार्टी गुजरात प्रदेश द्वारा समग्र गुजरातनी अंदर आज प्रेस कॉन्फ्रेंसना माध्यमथी सौ जनतानी वच्चे जवानुं नक्की थयुं छे अने आना पाछळनो आशय अने उद्देश्य ए छे के लोको सुधी जईने आवनारा दिवसोमां जे चूंटणी छे, लोकसभानी चूंटणी छे, चूंटणीनी अंदर ए मुद्दाओ शुं होई शके, ए मुद्दाओना संकल्प पत्रनी अंदर शुं वात होई शके, मोदी की गेरंटी जे छे ए गेरंटीना संदर्भमां आ आपना माध्यमथी जवाब मांगता आ वात करवी छे के भारतीय जनता पार्टी गुजरात प्रदेशे एक नंबर जाहेर करेलो छे 9090902024 जेना उपर मिस कॉल करवाथी ए फोन तमारो आवशे तमने अने तमे एना उपर अमुक सेकंडमां तमारा मनना विचारो जे तमे पहोंचाडवा मागो छो पार्टीने ए संकल्प पत्रनी अंदर जशे। विशेषमां एक ईमेल आईडी पण छे संकल्प पत्र 2024@bjpgujarat.org एना मार्फत लेखितमां पण मूकी शकाय छे। विशेषमां भारतीय जनता पार्टी गामे गाम एक रथ मोकलवानी छे ने रथनी अंदर एक पेटी रहेवानी छे, ए पेटीमां पण संकल्प पत्र पोतानो विचार संकल्पनो मूकी शकाशे अने आजे અહીંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ પત્રને લઈને તમારો વિષય મૂકી શકશે। એટલે આ મુદ્દો હતો એ લોકોના વિચારો જાણવા માટે। દેવથી દેશ અને રામથી રાષ્ટ્રની જે વાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિદ્ધ કરીને બતાવી છે કે અયોધ્યા રામ મંદિર એ બન્યું ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના એ ચૂંટણી ઢંઢેરાની અંદર આ મુદ્દો રહેતો તો એ મુદ્દો પૂર્ણ થયો રામ મંદિરનો। एम राष्ट्र मंदिरों पण अनेक बन्या छे, जे राष्ट्र मंदिरोनी अंदर अटल सेतु होय, नर्मदानो डेम होय, नवी सांसद होय, सुदर्शन सेतु होय, IIT भिलापुर होय, जम्मू काश्मीरनी एम्स होय, गुजरातनी एम्स होय, आवा अनेक उदाहरणों छे के जे राष्ट्र मंदिर तरीके गणी शकाय छे। कच्छनी जो बात करीए तो मान्य विनोदभाई चावड़ाना नेतृत्वमां एमना कार्यकाळ दरमियान कच्छ जिल्लाने रेलवेना ट्रेक पर इलेक्ट्रिफिकेशन न हतुं, जे इलेक्ट्रिफिकेशन थवाथी यातायातमां सुगमता प्राप्त थई छे अने ग्रीन एनर्जीनो उपयोग थई रह्यो छे। आवनारा दिवसोमां गुजरातमां पण ग्रीन एनर्जी, ग्रीन हाइड्रोजन, फिनटेक आवा तमाम बाबतोने लईने ज्यारे थई रह्युं छे त्यारे एनी वात करवा माटेनो आजे ए आ बधा राष्ट्र मंदिरो छे, आवा देवथी देश એટલે આ બધા દેશને ઉપયોગી વસ્તુઓ છે એની વાત અમે તમારી પાસે કરી। તમે એક રસપ્રદ વાત કરી, ડેઈલી કામગીરીની વાત કરી, જરા હું આપના માધ્યમથી સમગ્ર દર્શકોને જણાવવા માગું છું કે એક જ્યારે વાત કરીએ આપણે કે મોદી સાહેબની સરકારનું કામગીરીના લેખાજોખા જોઈએ તો દરરોજ 2 નવી કોલેજ ખુલી છે, 55 પેટન્ટો બુક થાય છે, 650 ટ્રેડમાર્ક રજીસ્ટર થાય છે, 37 નવા સ્ટાર્ટઅપ રજીસ્ટર થાય છે, 16,000 કરોડ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન એવરી ડે થાય છે, 50,000 ગેસ કનેક્શનો ગરીબોને દરરોજ અપાય છે, 14 કિલોમીટરનો રેલવે ટ્રેક દરરોજ બિછાવાય છે, 75,000 કરોડ લોકો આ બાબતની સુવિધા પ્રાપ્ત કરવાને કારણે અત્યારે જે ગરીબી રેખાનો જે સૂચકાંક છે એ સૂચકાંકમાં પણ તમે જોયું કે ખૂબ લોકો 25 કરોડ લોકો 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે અને જે મોદી સરકારની ઉપલબ્ધિ છે, મોદી કી ગેરંટી છે। ખાસ કરીને પહેલો ઘા સુરાનો એમ કહેવાય છે, હજુ તો સામે પક્ષના ઉમેદવારો જાહેરાત નથી પણ 1000 જેટલી પ્રેસ કોન્ફરન્સનો તમે વાત કરી, શું છે ઉદ્દેશ, શા માટે ભારતીય જનતા પાર્ટી ક્યાંય કોઈ ઢીલું મૂકવા માગતી નથી અને ક્યારેય યુદ્ધને એટલે કે ઇલેક્શનને હળવાશથી લેવાના માગતી નથી। ભારતીય જનતા પાર્ટી आदरणीय प्रदेश अध्यक्ष CR पाटील साहेबना नेतृत्वमां जे टेक्नोलॉजीनो उपयोग करी अने नीचे सुधी एटले के पेज प्रमुख पेज समिति सुधी
તમામ વ્યવસ્થા પેજ સમિતિ, પેજ પ્રમુખ, બૂથ સમિતિ, બૂથ પ્રમુખ, વોર્ડ પ્રમુખ, બૂથના તમામ લોકો સુધી કરીને મંડળથી જિલ્લા સુધીની તમામ વ્યવસ્થાઓ ઊભી થઈ ગયેલી છે અને આ વ્યવસ્થાઓના કાર્યકર્તાઓના માધ્યમથી સામે શું છે શું નહીં એનાથી કોઈ ફરક પડતો નથી. તમે જેમ હમણાં કહ્યું કે ઉમેદવારોનું ચયન થાય એથી પહેલાં સમગ્ર ગુજરાતની 26 લોકસભાની સીટ ઉપર કાર્યાલયો, મધ્યસ્થ કાર્યાલયો ખુલી ગયા છે. એટલે અમારી દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીનું કમળ એ સર્વોપરી છે. માનનીય મોદી સાહેબની ગેરંટી સર્વોપરી છે. માનનીય મોદી સાહેબ એ નેતૃત્વને આગળ વધારવા માટેની અમારી તૈયારી છે. જે રીતે નગરપાલિકાઓમાં અત્યારે વહીવટ ચાલી રહ્યો છે, ઘણી બધી ફરિયાદો છે, તો એમાં પણ શું આ જે યોગ્ય રીતે વહીવટ ચાલે અથવા જે લોકોના પ્રશ્નો છે એ મોદીની ગેરંટી ઉપર જ ચાલશે કે કોઈ સ્થાનિક નેતા એની ગેરંટી લેશે? નળ ગટર અને રસ્તાનું કામ એનું નામ છે નગરપાલિકા, અને એ દરરોજની સમસ્યાઓ રોજે રોજ આપણે પણ કંઈ ને કંઈ કામ રહેતું હોય છે. એમ નગરની અંદર પણ આપણા ઘરની અંદર પણ આમ ઇન એવરેજ આખા 25-50 હજાર ઘરોનું ગામ હોય એની અંદર નાની મોટી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે. તો એ સમસ્યાઓ પણ ઉકેલ ભારતીય જનતા પાર્ટી કરે છે. એટલે જ વારંવાર નાનામાં નાના ઇલેક્શનથી કરીને મોટામાં મોટા ઇલેક્શન સુધી લોકોનો વિશ્વાસ મોદી સાહેબ ઉપર છે, લોકોનો વિશ્વાસ મોદી સાહેબની ગેરંટી ઉપર છે. એટલે જેમ નાના કામ પણ થાય છે એમ મોટા કામ પણ થાય છે. આજે કેટલાય રસ્તાઓ મંજૂર થયા છે. નાના નાના નગરોની અંદર પાણીની સમસ્યાઓ હતી, એ સમસ્યાઓ દૂર થઈ છે. ગઈકાલે જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે ભૂમિપૂજનો થયા, એ ભૂમિપૂજનોની અંદર મુંદ્રા નગરપાલિકાની ગટરની લાઇનનું પણ ભૂમિપૂજન 51 કરોડ રૂપિયાના ખર્ચે થયું છે. એટલે નાની નાની સમસ્યાઓ છે અને એનો ઉકેલ પણ ભારતીય જનતા પાર્ટી કરે છે. અને એની તમામ વાતની જાણ પ્રજાને છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પુનઃ પ્રજા ફરીથી સત્તા સ્થાને બેસાડે છે. નર્મદાની તમે વાત કરી, કચ્છને ઘણો બધો ફાયદો થયો નર્મદાથી, પણ જે રીતે ખેડૂતોને વારંવાર આંદોલન કરવું પડે છે, શા માટે? ખેડૂતો પણ ભારતીય જનતા પાર્ટીના છે, અમારા ભાઈઓ જ છે. અને એ કિસાનોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને પણ સમજીને આજે કોઈ કિસાને મોદી સાહેબને રજૂઆત કરેલી ન હતી કે સન્માન નિધિ આપજો, છતાં આદરણીય મોદી સાહેબ કરોડો રૂપિયા હમણાં પણ થોડા દિવસ પહેલાં જ એક સાથે દરેક કિસાનોના ખાતામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા સીધા રૂપિયા જાય છે. કરોડો રૂપિયાની સબસિડી ખાતર ઉપર આપવામાં આવે છે. કરોડો રૂપિયાની મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવામાં આવે છે. આપના માધ્યમથી હું કહેવા માગું છું કે બાજરાને અત્યાર સુધી કોઈએ સરકારે ખરીદી કરી નથી. આપણો કચ્છનો બાજરો, તો ગત વર્ષે આ કચ્છનો બાજરો પણ કિસાનોનો બાજરો હતો, જે 25 રૂપિયા ભાવ આપીને બાજરો ખરીદાયો છે. એટલે બજારની અંદર સ્વાભાવિક રીતે ખેડૂતોને એના ભાવ વધારે મળ્યા છે. એટલે કિસાન એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીથી ખુશ છે, રાજી છે. આંદોલન કરવાનો વિષય નથી, વિષય છે ચર્ચાનો. ક્યાં જે મુશ્કેલી છે એ મુશ્કેલીને દૂર કરવાનું વાત છે. તો ભારતીય જનતા પાર્ટી એની સાથે બેસી છે, સાથે બેસીને એ મુશ્કેલીઓ દૂર કરે છે. અલી મોહમ્મદ ચાકી, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ.